નમસ્કાર દર્શક મિત્ર, મધ્ય ગુજરાતના આવા ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્વચ્છ ભારત અભિયાનનું નજરાણું વડેલી પંચાયત ઘરની સામે જ દુર્ગંધ મારતા કચરાના ઢગલા આવતા જતા રાહદારીઓ દુર્ગંધથી પરેશાન। સ્વચ્છતાના નામે વડેલી ગ્રામ પંચાયતમાં સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, પણ આ સરકારી ગ્રાન્ટના કામો ચોપડામાં દેખાતા હોય છે। હકીકતમાં તો સ્થળ ઉપર કોઈ સફાઈ કામ થતું જ નથી। મળતી ગ્રાન્ટોનો દુરુપયોગ થતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે। વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક તરફ મોદી સરકાર ગાયો બચાવવા માટે અનેક યોજનાઓ બહાર પાડે છે, પણ વડેલી ગ્રામ પંચાયતની સામે જ કચરાપેટી બનાવી નાખેલ છે, જેમાં ગાય માતા પોલિથીનની થેલીઓ ખાઈ રહી છે। આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પેટ કરાવી વેઠ કચરાના ઢગલાઓમાંથી રોજીરોટી મેળવતો શખ્સ પણ વિડીયોમાં દ્રશ્યમાન થાય છે, જેને બીમારીનો ભોગ બનવાનો જરા પણ ડર નથી। બોડેલી એ વેપાર માટેનું મોટું મથક છે અને રોજબરોજ કેટલાય વેપારી ખરીદી કરવા આવતા હોય છે અને પંચાયતની બહાર આવેલ શૌચાલયમાં પણ દેશી દારૂની ખાલી પોટલીઓ નજરે પડે છે। ગંદકીનું સામ્રાજ્ય છે, પણ દૂર કરાવે એવી પબ્લિકમાં લોકચર્ચા ચાલી રહી છે। પંચાયતના સત્તાધીશો તેમજ તલાટી અને ટીડીઓ સ્વચ્છ બાબતે રસ દાખવી સ્વચ્છ ભારત અભિયાનને ઉજાગર કરી શકે ખરા, કે ખાલી જ્યારે સફાઈ અભિયાન હોય ત્યારે જ કચરા સફાઈ કરી ફોટા પાડી એવું કહેવામાં આવતું હોય છે કે અમે સફાઈ અભિયાનને સફળ બનાવ્યું છે। બ્યુરો રિપોર્ટ, છોટાઉદેપુર।